વડોદરામાં હરણી લેક બોટ દુર્ઘટના મામલે મુખ્ય આરોપી પરેશ શાહ અને ગોપાલ શાહના કોર્ટે 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। ક્રાઇમ બ્રાન્ચે પૂછપરછ માટે આરોપીઓના 10 દિવસના રિમાન્ડની માંગ કરી હતી, પરંતુ કોર્ટે આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। આ રિમાન્ડ દરમિયાન બંને આરોપીના આર્થિક વ્યવહારો અને દસ્તાવેજોની તપાસ કરવામાં આવી શકે છે। મહત્વનું છે કે પરેશ શાહની હાલોલથી અને ગોપાલ શાહની છત્તીસગઢથી ધરપકડ કરવામાં આવી હતી। રિમાન્ડ અરજીની દલીલો મેં કરી હતી અને એમાં નામદાર કોર્ટે મારી દલીલો ગ્રાહ્ય રાખી અને 3 તારીખે બપોરે 3 વાગ્યા સુધીના રિમાન્ડ બંને આરોપી માટેના આપેલા છે। આ રિમાન્ડના સમય દરમિયાન જે હકીકતો અગાઉના આરોપીઓ પાસેથી મળેલી છે એ હકીકતોનું ચકાસણી થશે, એના મુદ્દાની કડીઓ ભેગી કરવામાં આવશે અને તપાસ કરનાર અધિકારી એની આગળની વધશે। આમ 8 દિવસના કુલ રિમાન્ડ આપવામાં આવેલા છે। વડોદરા હરણી દુર્ઘટના કેસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે। આરોપી વત્સલ શાહની પહેલા પણ ધરપકડ થઈ ચૂકી છે। કોઠિયા મેનેજમેન્ટના પરેશ શાહનો પુત્ર છે વત્સલ શાહ। વત્સલ શાહ પણ કોઠિયા પ્રોજેક્ટમાં ભાગીદાર છે। વત્સલ શાહ અગાઉ જુગાર રમતા ઝડપાઈ ચૂક્યો છે। 2021માં હરણી પોલીસે 10 જુગારિયાને ઝડપી પાડ્યા હતા। 10 જુગારિયાઓમાં વત્સલ શાહ પણ સામેલ હતો। જૂનાગઢમાં જુગારની ડ્રાઈવના મેસેજનો આધાર લઈ ખોટું રેકોર્ડ તૈયાર કરવામાં આવ્યું। ખોટા રેકોર્ડનો સાચા તરીકે ઉપયોગ કરવાનો કારસો રચવામાં આવ્યો। બેંક એકાઉન્ટ ફ્રીઝ કરાવી અરજદાર પાસેથી નાણાં માંગવામાં આવ્યા। બેંક ખાતાને અનફ્રીઝ કરવા 25 લાખ રૂપિયા માંગ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। કેરેલાના અરજદાર પાસેથી 25 લાખની માંગણી કરવામાં આવી। આઈજી અને પીઆઈ અરવિંદ ગોહિલ અને એએસઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા। એસઓજી પીઆઈ અરવિંદ ગોહિલ, પીઆઈ તરલ ભટ્ટ અને એસઓજી એએસઆઈ દીપક જાની સામે ફરિયાદ નોંધવામાં આવી। જુગાર ડ્રાઈવના મેસેજનો ખોટો આધાર લઈ ગેરકાયદેસર ખોટું કર્યું છે। ખોટી નોટિસો કાઢી ખોટું રેકોર્ડ ઊભું કરી સાચા તરીકે ઉપયોગ કરવામાં આવ્યો। બેંક એકાઉન્ટ ફ્રીઝ કરાવી અરજદાર પાસેથી નાણાં પડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો। બેંક ખાતાને અનફ્રીઝ કરવા રૂપિયા 25 લાખની માંગણી કરવામાં આવી હતી। પોલીસ કોન્સ્ટેબલ દીપક જાની દ્વારા આ માંગણી કરવામાં આવી હતી। કેરલાના અરજદાર પાસેથી બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરવા પૈસા માંગ્યા હતા। અરજદારને ઈડીની ધમકી આપી હતી। આઈજી નિલેશ જાઝડિયા અને એબીઆઈ ગોહિલ અને એએસઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। 2 પીઆઈ અને 1 એએસઆઈ સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। અમદાવાદમાં સગીરાના આપઘાત કેસમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સાયબર ક્રાઇમ બ્રાન્ચે 3 આરોપીઓની ધરપકડ કરી છે। એમપી અને યુપી બોર્ડરથી બંને આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે। બેંક પ્રોવાઈડ કરનાર એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે। અંગત વિડીયો વાયરલ કરવાની ધમકી બાદ આપઘાતની ઘટના સામે આવી। 22 ડિસેમ્બરે 16 વર્ષીય સગીરે આપઘાત કર્યો હતો। મૃતકના પિતાને બેંકમાંથી શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યા હતા। દુષ્પ્રેરણાની શહેર કોટડા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે। અંગત વિડીયો વાયરલ કરવાની ધમકી આપી પૈસા પડાવ્યા હતા। સાયબર ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે। मोबाइल फ़ोन में इनके कॉल्स आ रहे थे। वो 2 नंबर हमको मिले। वो 2 नंबर का हमने CDR लोकेशन हमने ट्रेसिंग पे डलवा दिया। जैसे ही लोकेशन हमको इसमें कंफर्म हुई, हमने जोन 3 की टीम ने और साइबर क्राइम की टीम ने जॉइंट टास्क लेकर इसको एक जॉइंट टीम हमने लोकेशन जहाँ पे आ रही थी उस जगह हमने रवाना किया और अच्छी मेहनत के बाद जो है हमें इसमें 3 अक्यूज्ड પકડ में आ गए। પાટણ જિલ્લામાં નર્મદાની કેનાલો ઓવરફ્લો થઈ છે। યથાવત જોવા મળી છે આ ઘટનાઓ। રાધનપુર નર્મદા વિભાગની વધુ એક બેદરકારી સામે આવી છે। સાંતલપુર વિસ્તારમાં પસાર થતી કેનાલ ઓવરફ્લો થતા ખતરો બન્યો છે। જળમગ્ન દાતાણથી વોવા ગામ પર પસાર થતી માઇનોર કેનાલ ઓવરફ્લો થઈ છે। કેનાલ ઓવરફ્લો થતા જીરું, ઘઉં અને એરંડાના પાકમાં નુકસાન પહોંચવાની ભીતિ છે। 5 થી વધુ ખેતરોમાં ઊભા પાકમાં કેનાલનું પાણી ફરી વળતા ખેડૂતોને પડતા પર પાટું જેવો ઘાટ ઘડાયો છે। લોકસભા ચૂંટણી પહેલા નીતિન પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે। હજુ પણ મોટી સંખ્યામાં ભાજપમાં
ભરતી કરાશે. હજુ પણ અન્ય પક્ષો તૂટવાની નીતિન પટેલનો સંકેત સામે આવ્યો છે. દરેક પક્ષના આગેવાન પરિવર્તનથી ખુશ છે. નીતિન પટેલે ધ્વજવંદન કાર્યક્રમમાં આવા સંકેતો આપ્યા છે. ભગવાનનું કામ જ દેશનું કામ હોવાનો ભાજપનો સંદેશ. અમારા પક્ષનું કામ, અમારા મોદી સાહેબની સરકારનું કામ અને ગુજરાતની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારનું કામ, આ બધું જોઈને જે લોકો અગાઉ જુદા જુદા પક્ષોમાં હતા, દરેકનો પોતાનો પક્ષ જુદો હોઈ શકે છે, પણ જ્યારે સારું કામ થતું હોય, સમાજ સેવાનું, વિકાસનું, રાષ્ટ્રભક્તિનું, ધર્મ સેવાનું કામ થતું હોય, હિન્દુ ધર્મને વધુ ને વધુ ઉચ્ચતમ સ્થાને પહોંચાડવાનું કામ થતું હોય, ત્યારે દરેકને એમ થાય કે હું પણ આવા કામમાં સહયોગ કરું, હું પણ આમાં જોડાઉં અને સહભાગી થઉં. તો બીજા પક્ષના કોઈ પણ હોદ્દેદાર હોય, નાનો કાર્યકર હોય, સરપંચ હોય કે ભૂતકાળમાં કોઈ હોદ્દો ધરાવતા બીજા પક્ષના હોદ્દેદારો હોય, એ બધા મોટા પ્રમાણમાં અમારી સાથે જોડાઈ રહ્યા છે અને અમને મદદ કરી અને પોતે પણ આવા સારા કામોમાં, દેશ સેવાના, વિકાસના કામોમાં સહયોગી થવા માટે ભાજપમાં જોડાઈ રહ્યા છે. તો અમારા પ્રદેશ પ્રમુખ શ્રી CR પાટીલજીને અમારું નેતૃત્વ એમને આવકારે છે. સમાજમાં દીકરીઓની અછતને લઈ આરપી પટેલનું નિવેદન સામે આવ્યું છે. વિશ્વ ઉમિયા ધામના સ્થાપક આરપી પટેલનું નિવેદન સામે આવ્યું છે. એક સંતાનનો ટ્રેન્ડ સમાજમાં ઘાતક રૂપી તેવું નિવેદન તેમનું સામે આવ્યું છે. દીકરીઓની ઘટ પાછળ એક સંતાનનો ટ્રેન્ડ, સમાજને રાષ્ટ્ર ચેતનાને ઉજાગર કરવી જોઈએ. દીકરીઓની ઘટતી સંખ્યા મુદ્દે સરકારે વિચારવું જોઈએ. એક સંતાનનો ટ્રેન્ડ અટકાવવો જોઈએ. એકવાર ફરીથી સમાજમાં દીકરીઓની ચિંતા કરી પાટીદાર અગ્રણીએ અને આરપી પટેલનું આવું નિવેદન સામે આવ્યું છે. સમાજમાં એક સંતાનનો ટ્રેન્ડ સમાજમાં ઘાતક બની રહ્યો છે. સમાજની અંદર દીકરીઓનું જે ઘટતું જતું જે પ્રમાણ છે, જે એક સામાજિક અસમતુલાનું કારણ બની જાય, એટલે સામાજિક અસમતુલા ન બને એ માટે દીકરીઓના ઘટતા જતા પ્રમાણ માટે ચોક્કસ ચિંતા કરવી પડે અને આવનારા સમયની અંદર દીકરીઓમાં સમાજમાં એક જાગૃતિ લાવવી પડે કે ભ્રૂણ હત્યા ન થાય. એની સાથે સાથે એક બાળકનો જે ટ્રેન્ડ, ખતરનાક ટ્રેન્ડ જે શરૂ થયો છે, એ આ ટ્રેન્ડને પણ ક્યાંક ને ક્યાંક અટકાવવો પડશે. નહીતર દીકરીઓનું પ્રમાણ ઘટશે તો સામાજિક અસમતુલા વધશે. મધ્યપ્રદેશની ઘટનાના મહેસાણામાં પડઘા પડ્યા છે. માકડોન ઘટનાના પગલે એસપીજીની માંગ સામે આવી છે. જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે. એસપીજીએ 15થી વધુ જિલ્લામાં આવેદનપત્ર આપશે. ગુજરાત સરકાર પાસે પણ યોગ્ય કાર્યવાહીની માંગ કરાઈ છે. ગુજરાત સરકાર અને મધ્યપ્રદેશ સરકારને કહેવા માંગુ છું કે વહેલામાં વહેલી તકે આ જે અસામાજિક તત્વોએ તોફાન કરીને સરદાર સાહેબનું અપમાન કર્યું છે, એ અપમાન સમગ્ર ભારતવાસીઓનું અપમાન છે. કારણ કે સરદાર પટેલ હોય, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હોય, ગાંધીજી હોય, કે જેને આંદોલન માટે પોતાનું જીવન નિછાવર કરી દીધું, એવા આંદોલનકારીની જ્યારે મૂર્તિને ખંડિત કરવામાં આવે ત્યારે આ અસામાજિક તત્વોને કડકમાં કડક સજા થાય એ માટે એસપીજી ગ્રુપ દ્વારા સમગ્ર ગુજરાતમાં દરેક જિલ્લા તાલુકાએ આવેદનપત્ર અમે 29મી તારીખે 11 વાગે આપવાના છીએ. ગાંધીનગર મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ભરતી હવે જીપીએસસી અને ગૌણ સેવા કરશે. સ્ટેન્ડિંગ કમિટીએ ભરતી પ્રક્રિયા જીટીયુ પાસેથી લઈ લેવાનો નિર્ણય કર્યો છે. અલગ અલગ 73 જેટલી જગ્યાઓ ભરવા માટે પ્રક્રિયા ચાલી રહી છે. સ્ટેન્ડિંગ કમિટીએ ભરતી પ્રક્રિયા હવે જીટીયુના બદલે જીપીએસસી અને ગૌણ સેવાને આપવાનો નિર્ણય કર્યો છે. ગાંધીનગર મહાનગરપાલિકાની અંદર આરોગ્ય શાખાની અંદર અલગ અલગ 5 કેટેગરીના લગભગ 73 જેટલા કર્મચારીઓની ભરતીની જે બાબત હતી, જીટીયુ મારફતે કરવાની જે બાબત હતી, એમાં સર્વાનુમતે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ક્લાસ 2 માટે જીપીએસસીમાં અને ક્લાસ 3 માટે ગૌણ સેવા પસંદગી મંડળમાં દરખાસ્ત કરવી અને ભરતીની પ્રક્રિયા ત્યાંથી કરવી એ પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો. 75માં ગણતંત્ર દિવસની દેશભરમાં ઉજવણી થઈ રહી છે. ત્યારે ગણતંત્ર દિવસના આ પર્વે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, રક્ષામંત્રી રાજનાથ સિંહ અને રોડ ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરી, સંઘ સુપ્રીમો મોહન ભાગવત, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને બાબા રામદેવે રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી.
તો વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. ગણતંત્ર પર્વની ઉજવણી કરી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે, રાજસ્થાનના સીએમ ભજનલાલ શર્મા, ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી, મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવ, હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને ચેન્નાઈના સીએમ એમ.કે. સ્ટાલિને રાષ્ટ્રધ્વજને સલામી આપી અને પરેડની સલામી ઝીલી હતી. દેશભરમાં 75મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે દેશપ્રેમની આ લહેર રણદરિયાઈ સરહદે ગુંજી ઉઠી હતી. અબડાસા તાલુકાના જખો અને મરીન પોલીસ અને મરીન કમાન્ડો ફોર્સ દ્વારા ખિદરત અને લુણા ટાપુ પર રાષ્ટ્રધ્વજ ફરકાવાયો હતો. ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ બંને ટાપુઓ નિર્જન કહેવામાં આવે છે. બીજી તરફ દ્વારકામાં દ્વારકાધીશ મંદિરના શિખર પર તિરંગો લહેરાવતા ભક્તિ સાથે દેશભક્તિનો રંગ જોવા મળ્યો હતો. આજે દેશભરમાં આન બાન અને શાન સાથે 75મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. દેશમાં વિવિધ સ્થળોએ તિરંગો લહેરાવી લોકોએ પોતાનો દેશપ્રેમ દર્શાવ્યો હતો. ઇન્ડો તિબેટિયન પોલીસ ફોર્સના જવાનોએ દુર્ગમ પહાડી વિસ્તારોમાં તિરંગો લહેરાવ્યો હતો. ભારે બરફ વર્ષા વચ્ચે આઈટીબીપીના જવાનોએ પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી હતી. તો દ્વારકાના શિવરાજપુર ખાતે ડિસ્કવરી સ્કૂબા ટીમ દ્વારા દરિયાની અંદર રાષ્ટ્રધ્વજ લહેરાવી ગણતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પણ તિરંગો ફરકાવવામાં આવ્યો હતો. તો ન્યાયના મંદિરના એવા ગુજરાત હાઈકોર્ટમાં પણ ધ્વજવંદન સાથે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાઈ હતી. મહાત્મા ગાંધીના જન્મસ્થળ પોરબંદર ખાતે શ્રી રામ સ્વિમિંગ ક્લબ દ્વારા યુવાનોએ મધદરિયે રાષ્ટ્રગાન સાથે ધ્વજ લહેરાવી દેશપ્રેમ વ્યક્ત કર્યો હતો. તો દ્વારકાના દરિયામાં બે ટ્વિન્સ બહેનોએ ડ્રાઈવ કરી દરિયાની અંદર રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો. આજે પ્રજાસત્તાક દિવસે પહાડોથી માંડીને દરિયામાં તિરંગો ફરક્યો હતો. દેશભરમાં 75મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે દેશપ્રેમની આ લહેર રણદરિયાઈ સરહદે ગુંજી ઉઠી હતી. અબડાસા તાલુકાના જખો અને મરીન પોલીસ અને મરીન કમાન્ડો ફોર્સ દ્વારા ખિદરત અને લુણા ટાપુ પર ધ્વજવંદન કરાયું હતું. આ બંને ટાપુઓ નિર્જન કહેવામાં આવે છે. મહેસાણામાં એસટીના કર્મચારીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. અશોક ચાવડા નામના કર્મચારીએ આપઘાતનો પ્રયાસ કર્યો. ઝેરી દવા પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો. કડી ડેપો મેનેજર પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે. ડેપો મેનેજરની હેરાનગતિથી કંટાળીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. કડીમાં એસટી કર્મચારીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. કડી એસટી ડેપોમાં ફરજ બજાવતા કર્મચારીએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.